પ્રથમ 2 અધ્યાયમાં ધ્યાન પ્રકરણની કથા છે. ત્રીજા અધ્યાયની અંદર શ્રોતાના ચિત્તની શુદ્ધિનું વર્ણન કર્યું છે. ચોથા અધ્યાયની અંદર વક્તાના ચિત્તની શુદ્ધિનું વર્ણન કર્યું છે. અને પછી અંતિમ 6 અધ્યાયની અંદર મનની કથાનું, ચિત્તની પરિક્રાષ્ટાનું વર્ણન સુખદેવજી મહારાજે પરીક્ષિતની સમક્ષ કર્યું છે. સુખદેવજી પરીક્ષિતનો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયા છે. બાજુમાં માં ગંગા વહે છે. દરેક ઋષિ મુનિઓએ સુખદેવજીનો જય જયકાર કર્યો છે. દેવતાઓ પણ કથા સાંભળવા માટે પધાર્યા છે. દરેક નદીઓ પણ પધારી, દરેક તીર્થધામો પણ પધાર્યા છે. સુંદર વાતાવરણ બન્યું છે. ધીર ગંભીર અવાજે શ્રી સુખદેવજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. પરીક્ષિત હાથ જોડી ધ્યાન લગાવી સુખદેવજી મહારાજનું ચરણ પકડી ગંગા કિનારે સુંદર એક ગંગા વહેતી હતી. હવે કથા ગંગા વહેતી શરૂ થઈ છે. પરમ યોગી એવા સુખદેવજી મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા છે. સુંદર શબ્દો ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં લખ્યા છે. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોક હિતં આત્મા વિસમ્મતઃ શ્રોતવ્યાદિષુ શ્રોતવ્યાદિષુ શ્રી સુખદેવજી મહારાજ ધીર ગંભીર અવાજે પવિત્ર આત્મા છે, પવિત્ર વાણી છે, પવિત્ર ચિત્ત છે. શંકર અવતારે વરિયાન ને સતે પ્રશ્ન, હે રાજન, આપે જે પ્રશ્ન કર્યો એ કેવલ અને કેવલ આપના માટે નથી, પરંતુ કૃતો લોક હિતમ નૃપ, આ સમગ્ર જગતને લાગુ પડતો પ્રશ્ન છે. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી વકારથી કરી છે, અને આપણે ત્યાં વકારને અમૃત બીજ કહે છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ વકારથી છે. રામચરિત્ર માનસનો પ્રારંભ પણ વકારથી છે. તુલસીદાસજી પણ અમૃત બીજના અર્થમાં જ્યારે વંદના પ્રકરણની અંદર તુલસી રામચરિત્ર માનસનો પ્રારંભ કરે ત્યારે પણ વ શબ્દથી, વ શબ્દ એ સાક્ષાત અમૃત સમાન છે. એને અમૃત બીજ કહ્યું છે. કારણ કે અત્યારે સુખદેવજી દ્વારા પરીક્ષિતને અમૃત પાન થઈ રહ્યું છે. સુખદેવજીના મુખમાંથી કથા ગંગા વહેતી થઈ છે. હે રાજન, હવે તમે મૃત્યુનો ભય છોડી દો. તમે હવે કેવલ કથા પાન કરો. કારણ કે તમારામાંથી ભય દૂર થશે તો જ તમે કથાને સમજી શકશો, કથાને પચાવી શકશો. તમે બધા કથામાં બેઠા હોય પણ વિચારો ક્યાંક હોય, અથવા તો કોઈ ભયના વિચારો હોય, અથવા તો ક્યાંક આ તૂટી જશે ને આ ફૂટી જશે ને, તો કથામાં બેસવાનો અર્થ શું થાય? ઘણા લોકોને કથામાં બેઠા હોય ને પછી ઘર યાદ આવે. બોલો, ઘણા લોકોને, દિનેશભાઈ, ઘણા લોકો અહીં આવીને જ ચાવી ગોતે છે કે આ ઘરની પટારાની ચાવી રહી ગઈ કેમ?
અને એમાંય જો દીકરાની વહુ ઘરે હોય ને ચાવી ભૂલી ગયા હોય, પછી સુખદેવજી આવે, પરીક્ષિત આવે, કે વરા આવે, કપિલ આવે, કશી કોઈ, બસ બેઠા છીએ ખાલી થોડી વાર. ક્યારે બાપુ કથા પૂરી કરે ને ક્યારે જઈને ચાવી જઈને પેલા લઈ લો ઘરે જઈને જાય. માયા મને તમને જકડી રાખે છે સાહેબ. ઘણી વાર હું કયા કરું, કથામાં તમે કેટલી વાર બેસો એ બહુ મહત્વનું નથી, કથા આપણામાં કેટલી બેસે છે એ બહુ મહત્વની વસ્તુ છે. ભલે એક ઘડી બેસો પણ એવા બેસો કે કથા સ્પર્શ થાય જાય. કથા કેવલ હૃદય સુધી નહીં, મન સુધી નહીં, ચિત્ત સુધી પહોંચવી જોઈએ. અને એ ચિત્ત સુધી પહોંચેલી કથા મારા તમારા આચરણમાં, એ આચરણમાં આવવી જોઈએ. અને આચરણમાં આવ્યા પછી મારા તમારા જીવનમાં એ ઉતરવી જોઈએ. અને જીવનમાં ઉતર્યા પછી એ મંગલાચરણના રૂપમાં ગવાવી જોઈએ સતત સા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, જેનું મૃત્યુ નજીક હોય એને કેવલ સત્સંગ અને ભજન કરવું જોઈએ. આટલા શબ્દ વાપર્યા છે. રાજન, આત્મા તો અમર છે, ક્યારેય મરતો નથી. કેવલ આત્મા શરીર બદલે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અને ગીતા પણ એમ કહે, નૈનમ છિદ્દંતિ શાસ્ત્રાણી અને નૈનમ દહતી પાવક. આત્માને ક્યારેય છેદી ન શકાય. આત્મા ક્યારેય મરતો જ નથી. પણ જેનું મૃત્યુ નજીક હોય એને હરિસ્મરણ કરવું, હરિનો સત્સંગ સાંભળવો. આપણને તો મૃત્યુ નજીક આવે ને એમ તો, અને પરમાત્મા મને તમને બધાને સિગ્નલ આપે છે. જેમ તમે રેલવેમાં મુસાફરી કરતા હશો, એને ખબર હશે કે આમ લીલી ઝંડી આપે એટલે રેલવે ઉપડે, અને લાલ ઝંડી આપે એટલે ઊભી રહી જાય. પરમાત્મા મને તમને બધાને સિગ્નલ આપે છે કે હવે તું સત્સંગ તરફ વળ, હવે તું હરિકીર્તન તરફ વળ, હવે તું ભજન તરફ વળ. ઉંમર થાય ને દાંત પડવા મળે, આ પહેલી સિગ્નલ છે સાહેબ. પણ માણસ કળિયુગના બહુ હોશિયાર થઈ ગયા. દાંત પડે તો ચોકઠા બંધાવે. તમે જુઓ તો મને વાંધો નથી, તમે ચોકઠા બંધાવો, સારું સારું તમે જમો. પણ પરમાત્માએ મને તમને એક સિગ્નલ આપી છે, હવે તું તારા રસને છોડી દે, તારા સ્વાદને છોડી દે, અને તું હવે હરિરસ તરફ વળ. પણ આપણે જેમ જેમ ઉંમર થાય એમ ચોકઠા લગાવીએ સાહેબ. સ્વાદના વધારે ઉપાસક થઈએ છીએ. હરિની સાધનાની જગ્યાએ સ્વાદની સાધના કરવા લાગ્યા છે આપણે. બીજી સિગ્નલ, આંખે મોતૈયા આવે અથવા તો આંખે આમ થોડું ઝાંખું દેખાય ને, આ બીજી સિગ્નલ છે પરમાત્માની, કે અમુક વસ્તુ તું જોવાનું બંધ કરી અને કેવલ મારું દર્શન કર. તું મને નિહાળ, આવો એક ભાવ છે. પણ આપણે સરસ ચશ્મા લગાવી એવી સરસ ફ્રેમો આવી છે. હવે તો લગાવવા જોઈએ ચશ્મા, પણ એનો અર્થ એ નથી કે જ્યાં ત્યાં જોવું. પરમાત્મા મને તમને સિગ્નલ આપે એટલે કહે છે કે હવે તું મારું દર્શન કર. પરમાત્મા ત્રીજી સિગ્નલ આપે છે, કાન ધીમા થઈ જાય. મને તમને પરમાત્મા સંકેત કરે છે કે જે તે જેવું તેવું સાંભળવાનું છોડ અને કેવલ હરિ રસ અથવા તો સત્સંગ રૂપી કથા તું સાંભળ. પણ માણસ બહુ હોશિયાર છે. થોડું સંભળાય એટલે મશીન ફિટ કરે.
આનું મશીનથી પણ સાંભળે છે. આપણને એમ થાય કે નહીં સાંભળતા હોય, અમુક વસ્તુ ના સંભળાય, પણ ના સાંભળવાની વસ્તુ જ સાંભળે. જોજો, તમે પ્રયોગ કરજો. માથે સફેદ આવે ને, આ વાળ થોડાક ધોરા થાય ને, આ પરમાત્માની સિગ્નલ છે સાહેબ. ડોંગરે બાપા એમ કહેતા કે આ છાપરું છે ને ધોળું થઈ જાય ત્યારે સમજવાનું કે હવે તૈયારી કરવાની આપણે, કે મારે હવે હરિના ધામમાં જવાનું છે. પણ હોશિયાર માણસો સાહેબ, ધોળું થાય તો કાળું કરાવી નાખે, ફેર શું પડે સાહેબ. કોઈને તમે જો, કોઈને દીપકભાઈ આમ કોઈને વૃદ્ધ થવું જ નથી આજે, બધાની યુવાન રહેવું છે. પણ એક વસ્તુ કહી દઉં કે ઉંમર કોઈને છોડે નહીં સાહેબ. એ રાજા હોય તો એ શિખામણ આપે, રંગ હોય એને શિખામણ આપે, સંત હોય એને શિખામણ આપે, સાધુ હોય એને શિખામણ આપે, મૂઢને પણ શિખામણ આપે, અને જ્ઞાનીને પણ શિખામણ આપતું કોઈ તત્વ હોય આ પૃથ્વી ઉપર તો એ છે ઉંમર સાહેબ. કે તમે ગમે એટલા ચહેરાને સજાવશો, વાળને સજાવશો, આંખને સજાવશો, પણ એ ઉંમર તમારી બોલશે, બોલશે, બોલશે. અને સંસાર એક પંખીડાનો માળો છે, પ્રારબ્ધ પૂર થાય એટલે સાહેબ એકલા આવ્યા, એકલા જવાનું છે. સાથી વિના સંગ ગમે એટલું ભેગું કરશો પણ કોઈ સાથે આવવાનું નથી સાહેબ. માટે પરમાત્માએ આ જે શરીર આપ્યું છે એનો સદઉપયોગ કરજો. આ બધી પરમાત્મા મને તમને સિગ્નલો આપે છે. જ્યારે જ્યારે આવું કંઈક દેખાય ત્યારે થોડાક હરિકીર્તન સત્સંગ તરફ વળજો સાહેબ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહેવા લાગ્યા છે. રાજન, મારા પિતાજી પાસેથી હું ભાગવત ભણ્યો છું, આપને શીખવું છું, આપને અર્પણ કરું છું, આપને એની કથા સંભળાવું છું. આપણી પાસે તો 7 દિવસ છે. ખટવાંગ રાજા પાસે તો કેવલ 2 ઘડી હતી, 2 ઘડી. અને 2 ઘડીમાં ખટવાંગ રાજા પરમપદને પામી ગયા, શ્રી હરિને પામી ગયા હતા. તમારી પાસે તો 7 દિવસ છે. અંતે અષ્ટાંગ યોગની ચર્ચા સુખદેવજી મહારાજ પરીક્ષિતની સમક્ષ કરે છે. અષ્ટાંગ યોગ દ્વારા પરમપદને પામી શકાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ, અષ્ટાંગ યોગની ચર્ચા કરી છે. અને પછી 2 પ્રકારની મુક્તિની ચર્ચા કરી છે. એક સત્ય મુક્તિ અને બીજી ક્રમ મુક્તિ. સત્ય મુક્તિનો અર્થ થાય સીધા સીધા જવાય, અને ક્રમ મુક્તિ એમ વાયા વાયા જવાય. આવા 2 મુક્તિની ચર્ચા કરી અને પછી 3જા અધ્યાયની અંદર વિભિન્ન દેવતાઓની ઉપાસના અને ભક્તિનું પ્રાધાન્ય બતાવતા 4થા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ મંગલાચરણમાં પ્રથમ પોતાના ગુરુ એવા રાધાજીની વંદના કરે છે. સુખદેવજીના ગુરુ રાધાજી છે. આ એક નવો વિચાર ડોંગરે બાપાએ, આમ તો ભગવાન વેદવ્યાસજીએ તો સ્પષ્ટ લખ્યું નથી, પણ છતાં ડોંગરે બાપા, કૃષ્ણશંકર દાદા અને બધા વિદ્વાન પુરુષોના મતે સુખદેવજીના ગુરુ શ્રી રાધાજી છે. થોડુંક આપણને વિચાર આવે કે સુખદેવજી તો સાક્ષાત યોગી, અને રાધાજી અને આ બધું ક્યાંથી? પણ યોગીઓના પણ યોગી, એના પણ મહાયોગી રાધા છે સાહેબ. કૃષ્ણથી પણ ઉપરનું એક પરમ તત્વ, જેને તમે જગદંબા કહી શકો, જેને તમે શક્તિ કહી શકો, એવું એક તત્વ અથવા તો કૃષ્ણનું એક અડધું સ્વરૂપ, અર્ધાંગ સ્વરૂપ એટલે રાધા છે. અને સુખદેવજી મહારાજે
કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને રાધાજીને ગુરુના સ્વરૂપમાં સ્વીકારે છે. પ્રારંભમાં ગુરુ એવા રાધાજીને વંદના કરી બીજા શ્લોક પર ભગવાન વેદ વ્યાસજીની વંદના સુખદેવજી મહારાજ કરે છે. અંતે નારાયણને નમસ્કાર કરી અને પછી, હે રાજન, હું તમને હવે સૃષ્ટિ ઉત્પત્તિની કથા કહીશ એમ કરી અને સૃષ્ટિ ઉત્પત્તિની કથા ગાઈ છે. આ થોડી કઠિન કથા છે કે આ સૃષ્ટિમાં જ્યારે કશું જ નહોતું ત્યારે એક બ્રહ્મ તત્વ, નપુંસકલિંગ શબ્દ છે, બ્રહ્મ તત્વ કેવું? કારણ કે રામ કૃષ્ણ એ તો પુલ્લિંગ છે, જગદંબા એ સ્ત્રીલિંગ શબ્દ છે, પણ એક નિરાકાર તત્વ ઈશ્વરના રૂપમાં પૃથ્વી ઉપર હતું. આપણે નથી કહેતી બ્રહ્મ તત્વ કેવું? નપુંસકલિંગ શબ્દ છે. જ્યારે કશું જ નતું આ સૃષ્ટિમાં, સૃષ્ટિ પણ નથી, ત્યારે પણ એવું એક બ્રહ્મ તત્વ હતું, એક તેજ હતું. એ બ્રહ્મ તેજના આધારે અથવા તો એમાંથી પ્રકૃતિના 3 ગુણો ઉત્પન્ન થયા છે. આ સૃષ્ટિમાં કશી જ વસ્તુ ન હતી ત્યારે એ બ્રહ્મ તેજમાંથી પ્રકૃતિના 3 ગુણો પ્રગટ્યા. એ 3 ગુણોનું નામ છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ 3 ગુણો એ બ્રહ્મ તેજમાંથી પ્રગટ્યા, ત્રણેય ભેગા ન થઈ શક્યા. એટલે એમાં કાળ નામનું એક તત્વ, મહત તત્વ જેને કહેવાય છે, એ ઉમેરાયું છે. એ 4 તત્વો ભેગા થયા અને 4 તત્વમાંથી પછી પાછા 3 અહંકાર પ્રગટ્યા છે. એમાં સૌથી પહેલા સાત્વિક અહંકાર પ્રગટ્યો, ત્યાર પછી રાજસિક અહંકાર અને પછી તામસિક અહંકાર, એમ 3 અહંકારો પ્રગટ્યા છે. તામસ અહંકારમાંથી પ્રથમ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ, એવા 5 તત્વો એટલે 5 મહાભૂત પ્રગટ્યા છે. પંચ મહાભૂતમાં 5 ગુણ પ્રગટ્યા છે. આપણને સમજાવું કે સૌથી પહેલા તામસ અહંકારમાંથી પૃથ્વી પ્રગટી. પૃથ્વીનો ગુણ સુગંધ છે. પૃથ્વીમાંથી સુગંધ પ્રગટી. તમને એમ થાય કે બાપુ પૃથ્વીમાં થોડી સુગંધ હોય? પૃથ્વીમાં પણ સુગંધ છે. કે ચોમાસાના દિવસો આવે અને પહેલો વરસાદ જ્યારે આ ધરા ઉપર વરસે અને ત્યારે આ ધરામાંથી સુગંધ પ્રગટે છે. એટલે પૃથ્વીનો ગુણ છે સુગંધ. ત્યાર પછી જળનો ગુણ છે રસ. આપણને બહુ પ્યાસ લાગે, બહુ તરસ લાગે, એટલે આપણે જલપાન કરીએ એટલે આપણને રસ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પૃથ્વી, જળ, તેજ, તેજમાંથી રૂપ પ્રગટ્યું છે. તેજનો ગુણ છે રૂપ. ત્યાર પછી છે વાયુનો ગુણ સ્પર્શ. દેખાય નહીં પણ સ્પર્શ થાય છે. તમે પવનને જોઈ નથી શકતા પણ તમને સ્પર્શે છે. અને છેલ્લે આકાશનો ગુણ છે શબ્દ. આવા 5 ગુણો પ્રગટ થયા. ત્યાર પછી રાજસી અહંકારમાંથી 10 ઇન્દ્રિયો પ્રગટ થઈ. આ બધા જ તત્વો ભેગા થયા. પછી એની ઈચ્છાની પૂર્તિ કરવા માટે 5 કર્મેન્દ્રિયો પ્રગટી. એમ કરીને 5 મહાભૂત, 5 ગુણ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એમ કરીને 20 તત્વો ભેગા થયા. 20 તત્વનું એક પ્રધાન મંડળ રચાયું. એની અંદર 4 વસ્તુ ઉમેરાઈ. એક સૌથી પહેલા અંતકરણ ચતુષ્ટય. ત્યાર પછી એક મન, બુદ્ધિ અને અહંકાર, એમ 4 તત્વો, એટલે કુલ 20 ને 4 24 તત્વો ભેગા થયા.
એ 24 તત્વો ભેગા થયા, એનું એક શરીર બન્યું જે નિષ્પ્રાણ હતું. એમાં એક 25મું તત્વ ઉમેરાયું જેનું નામ છે પ્રાણ તત્વ. આ 25 તત્વો ભેગા થયા. એ 25 તત્વોએ ક્ષીરસાગરની અંદર શયન કર્યું. એટલે વિરાટ સ્વરૂપે નારાયણ પ્રગટ થયા. એ નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીથી ભગવાન શિવ પ્રગટ થયા ભાગવત મતાનુસાર. ત્રણેય દેવનું પ્રાગટ્ય થયું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને કહ્યું કે આપ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજી કહે કે મને માયા સ્પર્શ કરે છે, મને ડર લાગે છે કે હું સૃષ્ટિને આગળ વધારું અથવા તો સૃષ્ટિને પ્રગટ કરું તો મને માયા સ્પર્શ કરે. એટલે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને ચતુર્શ્લોકી અર્પણ કરે છે. અહમેવા સમેવાગ્રે નાન્યાદ પરમ પશ્ચાદમ યદેતસ્ય યો વશિષ્યેત સોસ્મ્યહમ. ચતુર્શ્લોકી બ્રહ્માજીએ ને ભગવાન વિષ્ણુએ અર્પણ કરી છે. ભગવાન વિષ્ણુનું વિરાટ સ્વરૂપનું વર્ણન છે, રૂપનું વર્ણન છે, એની માયાનું વર્ણન છે. અંતે બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ મને માયા સ્પર્શ તો નહીં કરે ને? કહે કે હું પહેલા હતો, આજે છું અને પછી આવીશ. કારણ કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. અંતે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કાર્ય હાથ ધર્યું છે. સૌથી પહેલા બ્રહ્માજીએ સૃષ્ટિમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આવા 10 લક્ષણો જે ચતુર્શ્લોકીમાં કયા હતા એના મતાનુસાર સૃષ્ટિ રચવાનો પ્રારંભ કર્યો છે. પહેલા મૈથુન સૃષ્ટિની રચના નથી કરી. સૌથી પહેલા માનસી સૃષ્ટિની રચના કરી. માનસી સૃષ્ટિની અંદર ભૂત, પ્રેત, પિચાસને, જળચર ને, થળચર ને, નભચર ને, ઉભયચર ને આવા અનેક તત્વોની રચના કરી. પણ બ્રહ્માજીને શાંતિ નથી થઈ. અંતે ભગવાન વિષ્ણુ કહે કે આપ મૈથુન સૃષ્ટિની રચના કરો. અને પછી બ્રહ્માજી મૈથુન સૃષ્ટિની રચના કરે છે. ડાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટ થાય, જમણા અંગમાંથી એક પુરુષ પ્રગટ થાય. મનુ અને સતરૂપા રાણી પ્રગટ થયા અને દેવતાઓએ પુષ્ટિની વૃષ્ટિ કરી છે. એકવાર જય જયકાર કરીએ. બોલીએ મનુ મહારાજ કી જય. મને મનુ મહારાજ એટલા માટે વધારે ગમે કે આ સૃષ્ટિના આદિ દંપતી છે. શ્રેષ્ઠ દાંપત્ય જીવન, વિશેષ દાંપત્ય જીવન છે. સુંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા કહે છે કે મનુ અને સતરૂપા રાણી પ્રગટ થયા. બ્રહ્માજીના હાથ જોડીને કહે છે કે હે પિતાજી, અમને રહેવા માટે કંઈક સ્થાન આપો. જો માયા બધાને સ્પર્શ કરે છે. મનુ મહારાજ અને સતરૂપા રાણીને પણ તરત માયા સ્પર્શ કરી છે કે અમને રહેવા માટે કંઈક સ્થાન આપો. બ્રહ્માજી વિચાર કરે કે મનુ અને સતરૂપા રાણીને શું આપું, ક્યાં રહેવા માટે સ્થાન આપું. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે અને પછી એવી કથા છે કે જ્યાં સ્મરણ કર્યું છે ત્યાં તો ભગવાન વરાહ પ્રગટ થયા છે. એકવાર જય જયકાર કરીએ. બોલીએ વરા નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ પ્રગટ્યા છે. વરા એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસે જે પ્રગટ્યા એવું એક તત્વ એટલે ભગવાન વરાહ છે.
આપણા બધા માટે એક દિવસ તો શ્રેષ્ઠ હોય છે ને. આમ તો વર શબ્દ છે,